અમારું પરમ કલ્યાણ કરો. એક વખત નૈમિષારણ્યની અંદર હજારો ઋષિઓ ભેગા થયા હતા. કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ મંત્ર જાપ કરે છે, કોઈ વેદોની ચર્ચા કરે છે, કોઈ યજ્ઞ કરે છે, ધર્મ પરાયણ કરતા હતા. એવામાં ત્યાં સૂતજીનું આગમન થાય છે. સૂતજી છે એ ભગવાન વેદ વ્યાસના પરમ શિષ્ય છે. સૂતજીને આવતા જોઈ અને બધા ઋષિઓ ઉભા થઈ જાય છે, પ્રણામ કરે છે, આસન આપે છે, અર્ધ્ય જલ આપે છે. અને થોડા સમયના વિશ્રામ પછી ઋષિઓ પૂછે છે કે હે સૂતજી, તમે અમને ઘણી કથાઓ સંભળાવી છે, તમે અમને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર સાથે પણ અમારો પરિચય કરાવ્યો છે. તમે ભગવાન શિવના ગુણગાન જે ગાય છે એ શિવના ચરિત્ર નું પણ અમને પાન કરાવ્યું છે. તમે રુદ્રાક્ષ અને ભસ્મનો મહિમા પણ અમને બતાવ્યો. તમે તીર્થોનું વર્ણન પણ કર્યું છે. તમે દાનનો મહિમા પણ અમને જણાવ્યો છે. પણ હે સૂતજી, હવે અમે આપની પાસેથી કોઈ એવી કથા સાંભળવા માંગીએ છીએ, કોઈ એવું ચરિત્ર સાંભળવા માંગીએ છીએ જે માણસને ભોગ અને મોક્ષ બંને આપે. અત્યાર સુધી જે અમે તમારી પાસેથી સાંભળ્યું એ કોઈ ભોગ આપે, કોઈ મોક્ષ આપે, આવા ચરિત્રોનું અમે પાન કર્યું. પણ હવે અમે આપની પાસેથી કોઈ એવી પરમ તત્વ, પરમ શક્તિ નું ગુણગાન અમને સંભળાવો કે જેનું ભજન કરવાથી માણસને મુક્તિ અને ભુક્તિ બંનેની પ્રાપ્તિ થાય. જ્યાં સુધી આ જીવ જગતની અંદર રહે ત્યાં સુધી લૌકિક સુખ એને મળે, અને જ્યારે આ પૃથ્વી છોડીને જાય ત્યારે પરલૌકિક સુખની પણ પ્રાપ્તિ થાય. આવો કોઈ માર્ગ, આવો કોઈ ઉપાય, આવું કોઈ સાધન અમને બતાવો. ત્યારે સૂતજી કહે છે કે હે ઋષિઓ, તમે ધન્ય છો. શું કામ ધન્ય છો? કેમ કે તમે તમારી માટે પૂછ્યું નથી. કેમ કે ઋષિઓ તો અહીંયા નૈમિષારણ્યમાં હતા, ત્યાં કળયુગનો પ્રવેશ પણ નથી. પણ તમે લોકોના હિત માટે પૂછ્યું છે. ધન્યસ્ત્વમ મુનિ શાર્દુલમ લોકાના હિત કામ્યયા, કે તમે લોકોના હિત માટે આ સવાલ પૂછો છે એટલે તમે ધન્ય છો. પણ આજે હું તમને એવું સાધન અને એવી શક્તિનું શ્રવણ કરાવું છું, એવા ચરિત્રોનું ગુણગાન તમને સંભળાવું છું કે જેનું ભજન બ્રહ્મા અને વિષ્ણુ સહિતના દેવતાઓ પણ કરે છે. એની આરાધના કરીને સૂર્ય એનો પ્રકાશ આપે છે, એની આરાધના કરી અને ચંદ્ર એની ચાંદની આપે છે. જેની શક્તિથી વાયુ વાય છે, જેની શક્તિથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, જેની શક્તિથી આ સંસારમાં જીવ ચાલે છે, એ પરમ શક્તિનું ચરિત્ર તમે સાંભળો. હે ઋષિઓ, જ્યાં સુધી માણસના જીવનની અંદર દેવી ભાગવત રૂપી સૂર્યનો ઉદય નથી થતો ત્યાં સુધી એને પાપ રૂપી અંધારું હેરાન કરે છે. માણસના જીવનની અંદર કષ્ટરૂપી જંગલ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી માં જગદંબાના નામ રૂપી ફરસી એના હાથમાં નથી આવતી. જ્યાં સુધી માં જગદંબાના નામનું શ્રવણ એ નથી કરતો ત્યાં સુધી એ જીવને પૂર્ણ શાંતિ મળતી નથી.